હરિરાય મહાપ્રભુજી की जय। 80મી रतन खचित कंचन महा श्री वृंदावन की भूमि कल्प वृक्ष से द्रुम रहे फल फूल न कर जूमि श्री वल्लभ फल फूल न कर जूमि रतन खचित कंचन महा वृंदावन की भूमि। વૃંદાવનની ભૂમિ જ્યાં ઠાકોરજીએ ગૌચારણ કર્યું છે, જ્યાં કુંજ નિકુંજ લીલા કરી છે, જ્યાં યુગલ સ્વરૂપે વિહાર કર્યો છે, જ્યાં એક એક વૃક્ષે વેણુ ધારીને પત્રે પત્ર ચત્રભુજ જેવા અધિકારીઓ એને દર્શન થાય। આ ભૂમિ કેવી છે એનો દાખલો આપ્યો, જે મેં થોડા વખત પહેલા આપ્યો હતો કે અકબરે કહ્યું કે મને કઈક સેવા આપો। એ કે ભાઈ રેવા દે ને, અમારે કાંઈ યવનનું અહીંયા જોઈતું નથી, યવનનું આપણાથી કાંઈ લેવાય નહીં। પણ સીધી રીતે ના પાડીએ તો આ દેશાધિપતિ હતો, વ્યર્થ વાણી વિલાસ કરવો નહોતો સ્વામી હરિદાસ। એ કે અમારા યમુનાજીનું પગથિયુંની એક કોર તૂટી ગઈ છે, એ કરી દે। એ કે આવું કામ મને સોંપ્યું, આ તો મારો ખવાસ કરે, આ તો મારો માણસ કરે। એ કે ના તું કરી દે। એ કે હાલો બતાવ્યું તો યમુનાજીના એક એક પગથિયામાં એવા હીરા મોતી માણેક કે કોહિનૂર હીરા ઝાંખા પડે। ત્યારે અકબરે સાક્ષાત દંડવત પ્રણામ કર્યા સ્વામી હરિદાસને કે આનો એક હીરો જડાવો, મારું આખું રાજ વેચાઈ જાય ને હું વેચાઈ જાઉં તો મારું સામર્થ્ય નથી। આ વૃંદાવનની ભૂમિને હું દંડવત કરું છું, મારું સામર્થ્ય નથી કે હું કાંઈ કરી શકું। તો એ રતન ખચિત કંચન મહા વૃંદાવન કી ભૂમિ કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે ફલ ફૂલન કરી જૂમી। વૃંદા વૃક્ષ કો મર્મ ન જાને કોઈ। આજની તારીખમાં વૃંદાવનમાં કે વ્રજમાં એવા વૃક્ષો છે। થોડા વખત પહેલા એક વૈષ્ણવ ને કઈક કામ હશે એટલે એ વૃક્ષને ચપ્પુ પોતાની પાસે હશે, ઓલી સમાણી, એટલે સફરજન રસ્તામાં મળે તો એમ કે ખાવા માટે પર્સમાં રાખ્યું હતું। તો પછી એમ કે 4-5 ઓલા મોટા મોટા પાંદડા લઈ લઉં તો એની અંદર સફરજન હું ટૂંક કરીને લઉં, એટલે અમે 4-5 જણા લઈ તો આમ ચપ્પુથી ને સમાણીથી કાપવા ગયા તો લોહી નીકળ્યું। આ વૃક્ષો કોઈ સામાન્ય નથી, આ વૃક્ષો સાક્ષાત વૈષ્ણવ છે, સાક્ષાત વ્રજાનંદ છે, સાક્ષાત વૃંદા વિહારી છે। એટલે તમે જુઓ, આપણે જઈએ તો આપણને વ્રજવાસી સમજાવે કે અહીંયા ક્યાંય બહાર તમે વોશરૂમ ના જતા, બાથરૂમ ના બેસતા, તમે એક વૃક્ષને એક પાંદડું તોડતા નહીં, અને યમુનાજીમાં પગ ન મૂકતા। જે અન્ય માર્ગી છે એ કરે છે, એ એને નદી માને છે, એની હારે આપણે લેવા દેવા નહીં। તો આ વૃક્ષો, આ વેલીઓ, આ ભૂમિ, આ માહોલ, આ બધું લૌકિક નથી જે અહીંયા છે અમદાવાદમાં, આ પ્રભુનું ઘર છે। એનું સાક્ષાત પ્રમાણ ક્યાં આપ્યું? પ્રભુએ પ્રયાગરાજને બધા તીર્થોનો રાજા બનાવ્યો, આપણે બધા જાણીએ છીએ। એટલે ઓલો તો રાજી થઈ ગયો કે આપણે બધા તીર્થોના રાજા, બધાને બોલાવ્યા, વ્રજ નો આવ્યો। પ્રભુએ કીધું તીર્થરાજ બધું બરાબર ને? ઈ કે એક ફરિયાદ છે પ્રભુ। ઈ કે શું? ઈ કે બધાય નું આવ્યા। અરે બધાય આવ્યા, વ્રજ નું આવ્યું। ઠાકોરજી કે એ ગાંડા, એ તીર્થ છે, એ મારું ઘર છે। વ્રજ મારું ઘર છે, મારું ઘર તારે ત્યાં આવે કે તું એને ત્યાં આવે? હવેથી 4.5 મહિના તારે બધાને લઈને અહીં આવવાનું। એટલે જુઓ, 4.5 મહિના આપણે ભાદરવા મહિનામાં પરિક્રમા કરવા જઈએ ને ત્યારે બધા તીર્થો વ્રજમાં આવીને વસે છે, પ્રગટ પ્રમાણે છે। એટલે કહે છે કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે
ફલ ફૂલ ન કરી ઝૂમી. આ બધા કલ્પ વૃક્ષો છે. 1997 ધ્રુમિલ બાવાની કે કોઈની પરિક્રમા હતી અને ઇન્દિરા બેટીજી પધાર્યા હતા. ઇન્દિરા બેટીજીને મારા પર બહુ પ્રેમ અને મને આમ ખબર ને અતિશય એમના ઉપર. હવે મારી બા આવી હતી ભેગી, તો 3-4 દી થયા તો એ તો પગમાં કઈ પહેરે નહીં, એ તો બહારનું ચલાઈ લે નહીં. હવે રસ્તામાં અમે જતા હતા તો કોકે આટલો મોટો ખીલો હશે એ નાખેલો, તો મારી બા ચાલતી હતી તો એ ખીલો અહીંથી અહીંયા નીકળો, અહીંથી અહીંયા નીકળો, લોહી લોહી લોહી. એટલે મેં કીધું હવે અત્યારે જ મથુરા લઈ જવી પડશે. મેં કીધું ભાઈ તમે અમને ત્યારે ઘોડા ગાડીને રિક્ષા ને બધું, ભાઈ રિક્ષાની વ્યવસ્થા કરજો. ઓલા અમારા જે ગોર હતા, મારી બા મને ધક્કો મારીને કે શું રિક્ષા રિક્ષા, શું મથુરા, મારે ત્યાં નથી જવું, હું વ્રજમાં આવી છું. મેં તને કઈ ખબર તો ચૂપ રહે. ત્યાં રજ હતી ને એ બધી રજ એને અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા નાખી અને ઓલા પાન તોડ્યા નહીં, પણ નીચે જે સુકાયેલા પાન હતા એ પાનનો એને આમ પાટો બાંધ્યો. અને મારી પાસે રૂમાલ હતો, એ તો રાખે નહીં, એ રૂમાલ બાંધી લીધો. શેમાંથી? ઓલું યમુના જળ પડ્યું હતું. પેલા યમુનાજી બહુ શુદ્ધ હતા, અત્યારે આ કેમિકલ યુગ છે. એ યમુના જળ ભરેલું હતું અમારી પાસે કુંજામાં, એનેથી ભીનું કરી અને બાંધી દીધું. હાલવા માંડી. મેં તારથી ચલાય છે? મને કે માથી દોડાય છે. મારી બા ત્યારે 60-65 વર્ષની હતી, હું 40-45 ની હતી. પછી મેં ઓલા ગોરને કીધું, મેં કીધું ભાઈ ગોરભાઈ આને પેલું ઇન્જેક્શન તો અપાવી દો ધનુરનું. ઇંગ્લિશમાં તો સમજે નહીં, ધનુર કેવું પડે. મને કે આ બધા ઇન્જેક્શન ને બધી દવા આવી ગઈ. સવારે ઉઠીને પાટો કાઢ્યો તો ખાલી અહીંયા 2 કાણા હતા, મટી ગયું હતું. અમારા સાક્ષાત અનુભવ. નહીં તો 400 ડાયાબિટીસ. જેને 400 ડાયાબિટીસ હોય એને આ થાય એટલે પગ કપાવવો જ પડે. એની શ્રદ્ધા દ્રઢ હતી, એનો વિશ્વાસ દ્રઢ હતો, એને આ રજમાં વિશ્વાસ હતો, એના પાનમાં વિશ્વાસ હતો, એને યમુના જળમાં વિશ્વાસ હતો. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય, મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. મને કે આ મુક્તિ જે આપવા વાળી રજ હોય એ આપણને કઈ કરે? પછી મને વાગ્યું, અઠવાડિયા પછી હું ઘરે આવતી રહી, એવું પાક્યું. કારણ કે મારી શ્રદ્ધા એની જેવી દ્રઢ નહોતી. ત્યારે તો હજી આપણે નાના હોય એટલે બહુ કઈ ખબર નહોતી પડતી. તો જો એની શ્રદ્ધા જીતી ગઈ અને મારામાં હજી અડગતા નહોતી, હું પાછી તમે તેડી ગયા, ખબર છે બરોડા સુધીની ટિકિટ મળી હતી. તો જો તમને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, દ્રઢતા છે, તો એ રજ, એ વૃક્ષ, એ વેલીઓ, એ કનકભૂમિ, એ યમુના જળ આ સાક્ષાત છે ને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સાખીના વિરામ આપીએ. 81. ધન્ય ધન્ય ગિરિરાજ જો હરિદાસન મેરાય, સાનિધ્ય સેવા કરત હે બલિ મોહન જીયબાય, શ્રી વલ્લભ બલિ મોહન જીયબાય. કાલે આનું વિવરણ હરિરાય વાંગ મુક્તાવલી. તદક હૃદય સ્થાયી તંગ દાવઃ કૃષ્ણ એવ હિ લીલા સહસ્રવલિત સામગ્રી સહિતસ્તા ભાવનીય સદાનંદ સદાનંદાદિલાલિત. ગુજરાતી. તે એક સ્વામીજીના હૃદયમાં નિત્ય રહેનાર એમના ભાવાત્મક પ્રભુ તે જ કૃષ્ણ છે. તે હજારો લીલાઓથી યુક્ત તેમજ લીલાની સામગ્રી સહિત તે સદાનંદ રૂપ નંદ વગેરેથી સદા લાલિત પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની ભાવના કરવી. આ ક્યારની વાત કરે? ઠાકોરજી પુષ્ટ થઈને આવે પછી આપણા ઘરે
આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં કઈ ભાવના કરવી? તો નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. આપણે તો હજારો લક્ષ્મીથી સેવાયેલા ને આપણું કોઈ સામર્થ્ય નથી, પણ એક ગોપીથી જે સેવાયેલા પ્રભુ છે, અને એ ગોપી એક એવો ભાવ કરે છે. ઓલી ગોપી એ ગોકુળના ટીલા ઉપર આમ ધ્યાન ધરતી હતી, આંખો બંધ. નારદજી નીકળ્યા. એ ક્યાં નંદ નંદન સાક્ષાત આની હારે ખેલે છે, આને બેડા ચડાવે છે, આની હારે રાસ કરે છે, આના ઘરે માખણ ચોરી કરવા જાય છે. આ કોનું ધ્યાન ધરતી હશે? 2 વાર પૂછો, એ ગોપી પડી ગોપી, એ તને કઉ છું. ગોપી કે શું છે નારદ તારે? અહીંયા તો હક લેવા દે ટીલા ઉપર. એ કે તું કોનું ધ્યાન ધરસ? કે તારું શું કામ છે? કે ને ગોપી. નારદજી ઢીલા થયા એટલે ગોપી કે સાંભળ નારદ, આ તારો સાવરો, આ તારો ભાવરો, આ કપટી, આ તારો નટખટ નંદલાલ આંખમાં એવો ભરાઈ ગયો છે, એ જ્યાં સુધી આંખમાંથી નીકળે નહીં ત્યાં સુધી ઘરકામ કરું કેવી રીતે? એટલે હું તપ કરીને એને કહું છું કે હવે થોડી વાર આંખની બહાર નીકળ. નારદજી કે છે, જેને માટે થઈને તપસ્વીઓ, ઋષિ મુનિઓ આ બધા તપ કરે છે કે તમે અમારા નેત્રમાં આવો, તમે અમારા હૃદયમાં આવો. આ ગોપી કે બહાર નીકળ, આ વ્રજની લીલા છે. તો આ તમે ગોપી જેવી ભાવના કરો કે મારા ઠાકોરજી, મારા પ્રભુના ભાવ છે. જો ઓલા વૈષ્ણવ એક પ્રાચીન હતા ને, પૂરણપોળી બનાવે ને તવાપુરી, તો અમે નાના હતા એટલે અમે એ ભાભી ટાઈમમાં હોય ને એટલે અમને કે બેટા થોડીક વાર આવજે ને. અમે ટેલ કરવા જાય. ટેલમાં તો શું કરતા હોય? કાંઈ નહીં, ખાલી થોડું ટોકરી કરી દઈએ ને કોથમીર, ત્યારે ધાણા ભાજી કહેવાય. હવે કોથમી આમ બોલીએ, મારી બાત તો કોથમી બોલીએ તો કી જાય. એ ધાણા ભાજી કે? શાક નહીં કહેવાનું, ટોકરી કહેવાનું, ચપ્પુ નહીં કહેવાનું, સમાણી કહેવાનું, સગડી નહીં કહેવાનું, અંગીઠી કહેવાનું. અમને આ બધા શબ્દો અમને ગર્ભમાંથી સંસ્કાર મળેલા જ બધા. તો તવા પૂરી કરે ને પૂરણપોળી, તો ગેસ ઓલી સગડી ત્યાં લઈ જાય. ક્યાં ખબર? ઠાકોરજીના રૂમ પાસે. પછી ગરમ ગરમ ઉતારે ને, ટેરો કરે, આંખ બંધ કરે, આવું મારા વાલા, આવું આવું, ગરમ ગરમ આપવું હો, ગરમ ગરમ. અને પાછી એક ગરમ દે, વળી બીજી બનાવે, વળી ગરમ દે. મેં મારી બાને કીધું, આ રંબાબા ગાંડા છે. મને કે કાં શું થયું? નાના હોય 10-12 વર્ષના. મેં કીધું આવું આવું કરે જાણે કે. મેં તો ઠાકોરજી ત્યાં બેઠા હો, મેં તો ઠાકોરજી ત્યાં વ્રજમાંથી. મને કે ગાંડી, આપણા ઘરે બિરાજે છે વ્રજવાળો જ છે, એ ત્યાં બેઠો જ છે, એ સાક્ષાત છે. તમે ટેરા શું કામ કરો છો? આમ હો, પાછી એમ કહો તો ટેરા શું કામ? એ કે બેટા હજી આપણા ચર્મ ચક્ષુ છે ને, ચક્ષુ 4 પ્રકારના: ચર્મ ચક્ષુ, ભાવ ચક્ષુ, જ્ઞાન ચક્ષુ અને લીલા ચક્ષુ. એ જયારે લીલા ચક્ષુ આવશે ને, એ બાને લીલા ચક્ષુ, તો ત્યારે દર્શન એને થાય ને, આપણને ન થાય. એટલે આવું આવું કરે. હવે સમજાણું કે સાક્ષાત માનતા હતા તો આવું આવું કરતા હતા. આપણે ફટેરો ખોલ નાખીએ, ભૂલી ગયા. મારી બાકી એમ ન કરાય. તો અહીંયા શું કે છે? પુષ્ટ થઈને પ્રભુ પધારે પછી એક ગોપીને જેવી ભાવના ઠાકોરજી ઉપર હોય એ તમે કરો તો સાક્ષાત નંદ નંદન જેમ ગોપી સાથે બોલતા હતા એમ તમારી સાથે બોલશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી વ્યાસજીને પોતાની મનોવ્યથા કહે છે. પેલા એમણે શ્રવણ ભક્તિની વાત કરી, હવે કીર્તન ભક્તિનું અનુસંધાન સમજાવે. હવે આગળ સુત ઉવાચ એવમ સંભાષ્ય ભગવાન રધો વાસવી સુતમ આમંત્ર વીણામ રણયનન્યો યાદુચ્છિકો મુનિ. અર્થ, સુતજી કહે છે
હે સૌનકાદી ઋષિઓ, વાસવી પુત્ર વ્યાસજીને આ પ્રમાણે કહી એમની અનુમતિ લઈ ભગવાન નારદજી વીણા વગાડતા પૃથ્વી પર પરિભ્રમણ કરવા ચાલ્યા ગયા. પોતાનો પૂર્વજન્મ કયો, પોતે કેવી રીતે બ્રહ્માજીના માનસ પુત્ર થયા, કેવી રીતે દેવોએ એને વીણા આપી અને આખા લોકમાં પરિભ્રમણ કરવાની પ્રભુએ આજ્ઞા આપી અને ઠાકોરજીના ગુણાનુવાદ કરતા કરતા બધે પરિભ્રમણ કરે છે. અહીંયા વ્યાસજીને મનમાં વ્યથા હતી કે આટલા પુરાણ ને મહાપુરાણ લખ્યા, છેલ્લે મહાભારત, તો મનમાં આનંદ નથી આવતો. એનું કારણ શું? ત્યારે નારદજી સમજાવે છે કે વ્યાસજી, તમે બધા પુરાણ લખ્યા, એમાં પ્રભુને ગૌણ બતાવ્યા, મુખ્ય ન બતાવ્યા. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ. પછી ઘણા મને ફોન કરીને પૂછે, નિવેદ કરાય ના કરાય, ગોયડી કરાય ના કરાય, કુલ દેવતાએ જવાય ના જવાય. પછી તમારી ઈચ્છા. વલ્લભ કે છે બાલબોધમાં કે તમે જો મહાદેવ ગમે તો ત્યાં જાઓ, જરાય વાંધો નથી, પણ પછી અહીં નહીં આવવાનું. તમને માતાજી ગમે જાઓ, કાંઈ વાંધો નહીં, શું ખોટું નથી, પણ ત્યાં ગયા પછી અહીં. પણ જો અહીંયા આવી ગયા પછી ક્યાંય જવાશે નહીં. હવે તમારે નક્કી કરવાનું. તો અહીંયા નારદજીએ કીધું કે તમે હવે એવું પુરાણ લખો સમાધિ ભાષામાં કે ઠાકોરજી સિવાય બીજી કોઈ વાત ન હોય. તો એ ભાગવતમાં 3 ભાષા, સમાધિ ભાષા, પરમત ભાષા અને મતમતાંતર ભાષા. તો ઓથેન્ટિક ભાષા કઈ? સમાધિ ભાષા. જે સમાધિમાં વ્યાસજીને ઠાકોરજીએ પોતાની બધી લીલાના દર્શન કરાવ્યા અને વ્યાસજીએ જે ભાગવત લખ્યું એ આપણને વલ્લભે સુબોધિનીજી રૂપે આપ્યું અને આપણે બધા અત્યારે એનું પાન કરી રહ્યા છીએ. આ વાત કરી અને નારદજી ત્યાંથી ને આગળ નારાયણ નારાયણ કરતા નીકળ્યા. સુબોધિનીજી નારદજીને ભગવાન કહ્યા છે. વ્યાસજી પણ ભગવાન છે, ઠાકોરજીના જ્ઞાન અવતાર. પરશુરામ આવેશ અવતાર, રામ હાસ્ય અવતાર, વલ્લભ મુખારવિંદ અવતાર, બધાય પ્રભુના અવતારો છે. તો અહીંયા નારદજીને ભગવાન કહ્યા છે, કારણ કે તે નિસ્વાર્થ હતા. પ્રભુને કોઈ સ્વાર્થ ન હોય. જે નિસ્વાર્થ છે એ ભગવાન છે. આજે મારે તમારી યાર સંબંધ પતિનો છે એટલે હું તમારું કરું છું. તમે મારા પતિનો હો તો હું ના કરું. તો મારો ને તમારો સંબંધ છે પતિ પત્નીનો. તો નારદજી તો કેવા નિસ્વાર્થ છે, એને કોઈ સ્વાર્થ છે નહીં, એટલે એના અહીં ભગવાન કહ્યા. વ્યાસજી પાસે એમણે કોઈ પ્રત્યુત્તરની આશા ન, મેં આટલું બધું સમજાવ્યું, આટલો ઉપદેશ આપ્યો, કોઈ અપેક્ષા રાખી નથી. નારદજી ગયા ત્યારે વ્યાસજી એમને વિદાય કરવા ન ગયા. જો આવ્યા ત્યારે આવકાર આપ્યો, ઊભા થઈ ગયા, 2 હાથ જોડ્યા, નમસ્તે કર્યા, પણ ગયા ત્યારે વિદાય કરવા ના ગયા. એમનો એ અવિવેક બતાવવા એમને વાસવી સુતમ કહ્યા છે. જો વ્યાસજી હોત ભગવાનનો જ્ઞાન અવતાર તો આવજો કરવા ગયા હોત, પણ વાસવી પુત્ર છે. કારણ કે નદીમાં જે મત્સ્ય કન્યા સાથે એમના પરાશરને સંભોગ કર્યો અને આવ્યા હતા એટલે વાસવી પુત્ર કહ્યા છે, એટલે ન ગયા, અવિવેક કર્યો. જો એ વ્યાસજી ઠાકોરજીના જ્ઞાન અવતાર હોત તો અવશ્ય ગયા હોત આવજો કરવા. 36મા શ્લોકમાં નારદજીએ કહ્યું તે પરસ્પર સંભાષણ થયું એનું અંગરૂપ છે. એમ કહીને આ મંત્ર ગચ્છાવે યુક્તા, જાઓ છું એમ કહી પ્રભુ પ્રાપ્તિનો એક માર્ગ ભક્તિ માર્ગ, 3 માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. આપણો કયો છે? ભક્તિ માર્ગ. વલ્લભને નરહરિ જોશીએ સિદ્ધપુરમાં પૂછ્યું સ્નાન કરતા કરતા, હે વલ્લભ, આ 3 માર્ગમાં ઉત્તમ કયો માર્ગ? જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ કે ભક્તિ માર્ગ? વલ્લભે જો કેટલો સરસ વિચક્ષણ જવાબ આપ્યો. વલ્લભે કહ્યું બધા માર્ગ ઉત્તમ. એમનું કહ્યું પણ મારા મતે ભક્તિ માર્ગ ઉત્તમ. હું એવું માનું. 16 ગ્રંથમાં વલ્લભે બધે લખ્યું છે નીચે, ઇતિ મેં મતિ, મારું આવું માનવું છે, તમે આમ કરો, મારો ઉપદેશ છે આમ જ કરવાનું. વલ્લભે ક્યાંય લખ્યું નથી હું આમ માનું છું, મારું આવું કેવું છે.
આ મારી મતિ છે. એવી જ રીતે અહીંયા કહ્યું, શું કહ્યું? કે ભક્તિ માર્ગ ઉત્તમ છે, પણ જેને જે ગમે એ માર્ગ એના માટે ઉત્તમ. એમ જણાવવા વીણા વગાડતા ભગવત લીલાનું જ્ઞાન કરતા નારદજી ગયા. યાદુચ્છિક નારદજી સ્વેચ્છા વિહારી, પોતાની ઈચ્છા મુજબ વિહાર કરનાર છે. એને ઘણી વાર કૈલાસમાં જવાનું મન થાય તો ત્યાં જાય, વિષ્ણુ લોકમાં જવાનું મન થાય ત્યાં જાય, વ્યાપી વૈકુંઠમાં જવાનું મન થાય ત્યાં જાય, રમા વૈકુંઠમાં જવાનું મન થાય ત્યાં જાય, વૈકુંઠમાં જવાનું મન થાય ત્યાં જાય, અને અહીંયા આવવાનું મન થાય તો અહીંયા પધારે. એ સ્વૈચ્છ વિહારી છે. એ પોતાની ઈચ્છા પણ કરે છે શું? ઠાકોરજીના ગુણાનુવાદ, બીજું કશું કરતા નથી. એટલે એમને પાછા આવવાની સંભાવના નથી. મુનિ એટલે મનન કરનાર. મુનિ હોય ને, અહીંયા સાંભળ્યું ને પછી રસ્તામાં મનન કરે, આખો દિવસ મનન કરે. આ કહ્યું તું, આની વાત આમ હતી, અહીંયા આ લીલાની વાત હતી. આપણે કેમ ભૂલી જઈએ? અહીંયાથી ગયા પછી મનન કરતા નથી. પછી અહીંથી બહાર નીકળ્યા એટલે લૌકિક વાતો, સંસારની વાતો, એટલે જે અંદરમાં સ્થિર થવું જોઈએ એ થતું નથી. પાછી લૌકિક વાતો કરીએ અંદર એઠું થાય, એટલે એઠું ઠાકોરજીને ગમે ને એટલે પાછું બહાર નીકળી જાય. જ્યારે આપણે લૌકિક વાતો ઓછી કરી અને પ્રભુના ગુણાનુવાદનું મનન કરશું ત્યારે અંદર સ્થિર થયા વિના રહેશે નહીં. એટલે વ્યાસીના ઉદ્વેગનું બધું કારણ જાણી એનો ઉપાય બતાવીને ગયા કે તમે હવે ઠાકોરજીને મુખ્ય કરી અને ભગવત ગુણાનુવાદ કરો. નારદજી ગયા પછી વ્યાસીના હૃદયમાં પણ ભક્તિ માર્ગ આવ્યો. એટલે વ્યાસીએ નારદજીનું વર્ણન કર્યું તે સૂતજી સૌનાદિક મુનિઓને કહે. જે નારદજી બધું કહીને ગયા, અહીંયા કોની વાતો ચાલે છે? સૂતજી ને સૌનાદ. સૂતજી છે એ કથા કહેનાર છે, એ કથાકાર છે, પરંપરાથી કહે છે. અને સૌનાદિક ઋષિઓ નૈમિષારણ્યમાં 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞ સવારે હોય, યજ્ઞ કોઈ દિવસ સાંજે ન હોય. સવારે યજ્ઞ થઈ જાય પછી બપોરે શું કરવાનું? તો કે છે સૂતજીને અમને ભગવાનના ગુણાનુવાદ સંભળાવો. અને સૂતજી જે કથા ભગવાનના ગુણાનુવાદ સુખદેવજીના મોઢે સાંભળાતા એનું અનુસંધાન કરી અને અહીંયા પાછા સૌનાદિ ઋષિને કહે છે. એનું વર્ણન અહીંયા વલ્લભ કરે છે. સમજાય છે બધાને? સુબોધિનીજી સમજવા દે થોડાક અઘરા. આ સૌનક આદિ ઋષિઓ નૈમિષારણ્યમાં આવ્યા તો કે 1000 વર્ષ ચાલે, સહસ્ત્ર વર્ષ ચાલે એવો યજ્ઞ કરવો છે. તો ત્યાં બધા યજ્ઞ કરતા હતા. હવે બપોર પછી નવરા હોય એટલે લૌકિક વાતો જ કરવી ગમે. ત્યારે બધા ઋષિ મુનિએ નક્કી કર્યું કે યજ્ઞ થઈ જાય, જમવાનું તો સાંજે હોય. તમે જમો એટલે ઊંઘ આવે, તમારાથી ને સંભળાય જ નહીં, તમને જોકા આવે ને આવે. એટલે સૂતજી પધાર્યા, બધા ઊભા થઈ ગયા. હવે સૂતજી હતા ને, કેમ સૂતજી? એની મા બ્રાહ્મણ હતી પણ બાપ હતો ને એ બીજી શુદ્ર જાતિના. એટલે એ આમ કથા કરવાને લાયક નહોતા, પણ અહીંયા સાંભળીને આવ્યા હતા સુખદેવજીના મોઢેથી. એટલે સૌનિક આદિ ઋષિઓએ કહ્યું કે આપ જે પ્રભુના ગુણાનુવાદ સાંભળીને આવ્યા છો એ કથા અમને કહો. એટલે સૂતજી એ કથા અહીંયા કરે છે. કોને? સૌનક આદિ ઋષિને. ક્યાં? નૈમિષારણ્ય. અહો દેવર્ષિ ધજ્યોહમ યત કીર્તિ સાંગ તદ્વ ગાયન માંધ્યન ગિરા ત્રંતયા રમ્યાતુરમ જગત. અર્થ: નારદજીના જન્મ અને કર્મની કથા સાંભળી આશ્ચર્યચકિત થયેલા વ્યાસજી કહે છે, દેવર્ષિ નારદજી ધન્ય છે. બધી પોતાની કથા નારદજીએ સંભળાવી કે હું દાસી પુત્ર હતો, મારી મા આવી રીતે હતી, મને આસક્તિ હતી, પણ મને કોના દ્વારા સત્સંગ મળ્યો? ઓલા પરમહંસો ચાતુર્માસ કરવા આવ્યા અને મારી માએ એની સેવામાં મોકલ્યો. એમની પાતરમાંથી ને હું અધરામૃત લેતો હતો અને આમનો સત્સંગ સાંભળતો હતો. એટલે હું દાસી પુત્રમાંથી નારદજી બન્યો. સત્સંગનો પ્રભાવ કેવો છે એનું મહાત્મ્ય સમજાયું છે.
ભગવાનની લીલાઓના યશોગાન કરતા સ્વયં પ્રસન્નતાપૂર્વક ફરે છે. કોણ? નારદજી. ક્યાંથી સાંભળાતા? પેલા પરમહંસો જે ચાતુર્માસ કરવા એના ગામમાં આવ્યા હતા એનાથી ને. જગતને પોતાની વીણાના નાદથી સુખ પહોંચાડે છે. જો ગુણાનુવાદે કરે, કીર્તને કરે, ગાય ખરા અને પ્રભુનું નામ નારાયણ નારાયણ કરતા આગળ જાય, એને પ્રભુ સિવાય બીજા શબ્દ ઉચ્ચારવામાં રસ નથી. આપણને લૌકિક વાતોમાં જ રસ છે, એટલે આપણે પાછા 84 લક્ષ યોનિમાં ફરીએ છીએ. નારદજી માનસપુત્ર બન્યા બ્રહ્માજીના, આપણું હજી એ સામર્થ્ય નથી. આદેશ શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विश्व कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम घड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાડીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધના ઓર નહીં આ કલી में જાસોય નીરેરો. સુરકાંદરો વિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.